તો આગળ વાત સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા તાલુકાના જ્યારે ગાંજણવાવ ગામના પ્રગતિશીલ ખેડૂત ભરત ડેડિયાણાના ભરતભાઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરીને ઝાલવાડમાં મીઠી ક્રાંતિની સુવાસ ફેલાવી છે। જાર, જીરું અને કંપા બાકી બધા ગપ્પા જેવી રૂઢિચુસ્ત માનસિકતા અને ખેતીની મર્યાદિત તકો વચ્ચે ભરતભાઈ ચિલ્લા ચાલુ ખેતી છોડી મધમાખીનો ઉછેર કરવાનું સાહસ કોઈ જ્યારે દિવા સ્વપ્નથી કમ નહોતું। ભરતભાઈએ આ તમામ મર્યાદાઓ અને રૂઢિચુસ્ત માનસિકતાઓ તોડી પોતાની સખત મહેનતથી ઝાલાવાડ વિસ્તારમાં મધમાખી પાલન દ્વારા આર્થિક સમૃદ્ધિ, નવી કેડી, કંડારી અને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। મારું નામ ભરતભાઈ રણછોડભાઈ ડેડિયાણા છે। હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામનો વતની છું। આજથી 7 વર્ષથી પહેલાં હું પરંપરાગત ખેતી કરતો હતો। અનિયમિત વરસાદ અને ઉત્પાદન સારું ન મળતા એક વખત મોદી સાહેબનો વિડીયો જોયેલો કે ખેતીની સાથે સાથે જે કોઈ સંકળાયેલો બિઝનેસ હોય તો મધુમક્ખી પાલન મોદી સાહેબનું સૂચન હતું। તો આજથી 7 વર્ષ પહેલાં મેં મધુમક્ખી પાલન શરૂ કર્યું હતું। ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ 50 પેટીથી ચાલુ કર્યું હતું। હાલ અત્યારે મારી પાસે 600 પેટી છે। અમે આજે મારા ફાર્મ પર પેટીઓ મૂકી છે તે આજુબાજુ ખેડૂતોએ તલ વાયેલા છે તો તલનું મધ મળે છે અને વરિયાળીનું મધ જોતું હોય તો અમે અહીંથી 20 કિલોમીટર આગળ ખોડું સાઈડ લઈ જઈએ છીએ। અહીંયા વરિયાળીનું સારું વાવેતર થાય। પછી અજમાનું મધ જોતું હોય તો અમે જામનગર ડિસ્ટ્રિક્ટમાં જામદુધી, આમરણ આસપાસ લઈ જઈએ છીએ તો અજમાનું મધ મળે છે। ખાસ એ વાત છે કે અમે જ્યાં પેટીઓ મૂકવાની હોય અહીંયા પહેલાં જઈને બાઇક લઈને 3 કિલોમીટરમાં સર્વે કરવી। મારું નામ દક્ષાબેન દીક્ષિત કુમાર છે અને અમે ગાજણવાના રહેવાસી છીએ। શ્રી રામરસ હની મધમાખી ઉછેર કેન્દ્ર અમારું જૂથનું નામ છે। અમે જે ફાર્મ ઉપરથી મધ એકઠું થઈને આવે તેને ખાદીના કપડાં વડે ફિલ્ટર કરીએ છીએ અને તેનું બોટલ પેકિંગ કરીએ છીએ। પછી અમે જે સરકારી સારસ મેળા હોય તેમાં અમે ભાગ લઈએ છીએ અને ખૂબ સારું વેચાણ કરીએ છીએ। માર્કેટિંગ પણ સારું થાય છે અને ખૂબ સરસ બધાનું પ્રોત્સાહન પણ મળે છે અમને। मेरा नाम रोशन कुमार, मैं बिहार से हूँ। मैं भरत भाई के मक्खी का काम करता हूँ, मध का, और मेरा तनख्वाह बढ़िया है। यहाँ मेरा घर परिवार बढ़िया चलता है, सही है। यहाँ 3-4 आदमी हम लोग काम करते हैं। बहुत अच्छा मालिक है, बढ़िया पैसा दे रहा है, अच्छा है। पूरा मेरा परिवार, घर परिवार